જ્યારે વિશ્વ ચંદ્ર સુધી પહોંચી ગયું ત્યારે આપણે સમાજનો એક એવો ખૂણો છે જેના ઉપર નજર કરીએ તો આપણને ખબર પડે કે અંધશ્રદ્ધાના અંધકારમાં એ કેવી રીતના ભયંકર ફસાયેલો છે। જીવતો માણસ પોતાની સમાધિ લેવાની જાહેરાત કરે અને એ પછી આસપાસના લોકો એને રોકવા કે સમજાવવાની બદલે ઉલટાનું એ લોકો એના દર્શન કરવા માટે આવે। આખું ગામ ભેગું થાય ત્યારે આપણને સમજ આવે કે આ વિશ્વાસ છે કે ભયંકર ભ્રમમાં જીવતો આ સમાજ છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામનો આ કિસ્સો છે, જ્યાં અર્જનભાઈ રૂણાભાઈ ખુમાણ નામના એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી। 2 એપ્રિલ 9 વાગ્યાથી 11 વાગ્યાના સમયમાં એ શરીરનો ત્યાગ કરશે એવી જાહેરાત કરવામાં આવી। સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું। ધાર્મિક વિધિ સાથે સમાધિ આપવાની તૈયારીઓ કરાવી દેવામાં આવી। આ બધાની વચ્ચે આસપાસના લોકો 3-4 દિવસથી એમના દર્શન માટે ઉમટી પડ્યા। એમને ફુલહાર કરે છે, દર્શન કરે છે અને પછી અનેક વાતો પણ સામે આવી। પછી પ્રશ્ન એ થયો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ આપણે સમજી કેમ નથી શકતા। જ્યારે આખો મામલો એ વિજ્ઞાન જાથા સુધી પહોંચ્યો, ભારત જન વિજ્ઞાન જાથા એક સંસ્થા છે જે આ પ્રકારના અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર કાઢવાનું કામ કરતા હોય છે, એ સંસ્થા સુધી જ્યારે આ કિસ્સો પહોંચ્યો ત્યારે જયંત પંડ્યા અને એમની ટીમ એ ઢોલરવા ગામ પહોંચી ગઈ। ત્યાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરી તંત્ર હરકતમાં આવ્યું। પોલીસે તરત જ અર્જનભાઈને કસ્ટડીમાં લઈ અને પછી લેખિતમાં સમાધિ બાબતનો ઇનકાર કરવા માટેનું લખાવીને સિગ્નેચર કરાવી દીધી કે ભાઈ હું સમાધિ નહીં લઉં। જીવતા સમાધિ લેવી એ માત્ર અંધશ્રદ્ધા જ નથી પણ કાનૂની ગુનો પણ છે, એટલે ગંભીર ગુનો છે। હજુ 2 દિવસ પહેલાં જ એક ઘટના હતી કે જેમાં એ અમદાવાદનો કિસ્સો હતો। આપણે જ્યારે ગામની વાત કરીએ તો આપણને એવું લાગે કે ગામના લોકો અંધશ્રદ્ધામાં હોઈ શકે કે ત્યાં હજુ સુધી ટેકનોલોજી કે પછી ત્યાંના લોકો હજી સુધી એટલા આગળ નથી આવ્યા। પણ આપણે જ્યારે શહેરની વાત કરીએ તો એક બીજો જ કિસ્સો અમદાવાદનો પણ સમજાવો છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં મેલડી માતા અને મોગલ માતાના એક ભૂવા હોય છે, એ ભૂવા બધાને એવું કહે છે કે તમને સંતાન પ્રાપ્તિ કરાવીશું અને છેલ્લા કેટલાય સમયથી એ લોકોને એવી રીતના ભોરવી અને ખેલ કરી રહ્યા છે। 30 વર્ષથી લોકોની આસ્થા સાથે એ ખેલ કરે છે અને પછી વિજ્ઞાન જાથા એનો પર્દાફાશ કરે છે। સંતાન પ્રાપ્તિની બાબત એ મોટાભાગે ઇમોશન્સ સાથે લોકો ખૂબ ભાવુક થઈને ત્યાં પહોંચતા હોય ને પછી એમની સાથે જ્યારે આવો ખેલ કરવામાં આવે ત્યારે બહુ જ બધા પ્રશ્ન થાય છે। ઘણા બધા લોકો એ એજ્યુકેટેડ હોવા છતાં પણ આ અંધશ્રદ્ધામાં ભાગ બની જતા હોય છે, કાં તો ભોગ બની જતા હોય છે, એવા અનેક કિસ્સાઓ છે। આ ઘટના જ્યારે સામે આવી એના પછી વિજ્ઞાન જાથા અને એમની ટીમ જ્યારે પહોંચી ત્યારે શું કર્યું, કેવી રીતના કાર્યવાહી કરી, પોલીસે કેવી રીતના કાર્યવાહી કરી તે સાંભળો। આવતી હોય અને 2 એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું। પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ પ્રિય। ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો, એટલે એ જ હું કહું એ તો ના પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે એ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય। એમ અર્જુનભાઈ એવું ના ચાલે। એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો આવો કેમ છોકરા તો સીધા છે। તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે વેડફાય, એક તો આ સમાજ ભોળે એમાં તમારા ખર્ચા માટે છોકરાઓને ખોટો લાસણમાં આવે પછી તમારી વાત નો વાયા વાયા થઈને વધતી જાય। એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું, પાછું જેવું છે આ કેના જેવી વાત છે, મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા, બરાબર, એટલે અંતની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય, શું થઈ જાય, એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું, સપનું પાછું કે હવે મારે વયું ગયું તો એ કે પછી વયું ગયું, એમ ન હાલે। તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો। એમ અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે તો આપણને દુઃખ થવું જોઈએ। શું થવું જોઈએ? આપણા આખા વિસ્તારની અંદર બધેના ઘરે મહેમાન બેઠા, એટલે એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું ને। અમે આવ્યા રાજકોટથી, અમે રાજકોટથી આવ્યા, બરાબર।
અમે રાજકોટથી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કંઈ સ્વીટ તો છે નહીં. અમારે જામ વંશલી પાસે છે ને વંશ પાસે અમે પછી બીજા નંબરના ધર્મે હા, મોબાઈલ બાર. તમારું નામ શું? અર્જણભાઈ અર્જુનભાઈ આવડાભાઈ વર્જનભાઈ રૂડાભાઈ કુમાર કુમાર આજે કેટલી તારીખ થઈ? એ ખબર નથી. ત્રીજી તારીખ. બીજી તારીખ આ બીજી 2/4/2026 ના રોજ આજે મેં બોલો સારું થી હા નો નિરાતે થાય તો કાંઈ નહીં. હા નો થાય તો કાંઈ નહીં. એ બદલે હું મારે માફી માંગુ છું. બરાબર ને? હા. અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી. તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્પૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે. આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું. પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે. લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે. કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદ આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્પૂર્ણાને કહ્યું હતું ને હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી. લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે. સ્વૈચ્છિક સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ. આપણા સમાજમાં એક એવો ચહેરો છે જેને ઉજાગર કરવો ખૂબ જરૂરી છે, જ્યાં લોકો આજે પણ અંધવિશ્વાસના નામે જીવન જોખમમાં મૂકી દે છે. વિજ્ઞાન અને સમજણના યુગમાં આવી માન્યતાઓ સમાજને પાછળ ખેંચે છે. અત્યારે જરૂર છે આપણે આવા લોકોને સમજાવવાની, એમનો હાથ પકડી અને એમને આ બધાથી બહાર લાવવાની. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.